24 કલાક પર જુઓ વડોદરા બોટકાંડનો સીસીટીવી વિડીયો। સૌથી પહેલા ઝી 24 કલાક પર જુઓ આ ઘટનાના સીસીટીવી। પિકનિક પર ગયેલા માસૂમ બાળકો હરણી લેકમાં જતા હોય તેના આ દ્રશ્યો ઝી 24 કલાક ટીવી સ્ક્રીન પર। સાથે જ પહેલા દુર્ઘટના સ્થળેથી ઝી 24 કલાક આપણે લાઈવ કવરેજ બતાવ્યું। હવે ઝી 24 કલાક પર જુઓ સૌથી પહેલા એ બાળકોનો સીસીટીવી વિડીયો કે જેઓની સાથે મોત રમત રમી ગયું એ પહેલાનો તેમનો આ છેલ્લો વિડીયો સામે આવ્યો છે। વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોની બોટ ડૂબી ગઈ, જેમાં 15 બાળકોના મોત થયા છે। આ એ જ બાળકો છે કે જેમને ખબર પણ નહોતી કે આ છેલ્લો એમની આ વિડીયો હશે। આપ જોઈ રહ્યા છો શિક્ષકો સ્વયં શિસ્તમાં આ બાળકો લાઈનમાં જઈ રહ્યા છે। આ છેલ્લો વિડીયો છે, આ બાળકોનો છેલ્લો વિડીયો છે અને આ વિડીયોમાં કેટલાય બાળકોના મોત થઈ ચૂક્યા છે। આ છેલ્લો વિડીયો છે। ખૂબ જ નાના ફૂલ જેવા બાળકો, માસૂમ બાળકો લાઈનમાં જઈ રહ્યા છે। કોઈકે પાણીની બેગ આગળ ભરાવી છે, કોઈકે નાસ્તાની બેગ ભરાવી છે અને આખા ઘટનાક્રમની વચ્ચે આ નિર્દોષ બાળકોના મોત થયા છે। 13 બાળકોના મોત થયા છે। મોતની આ પિકનિક સાબિત થઈ છે। 13 બાળકોને 2 શિક્ષકોના મોતથી આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે। નાના ફૂલ જેવા બાળકો રમતા રમતા આખરે મોતને ભેટી ગયા છે। આપ જોઈ રહ્યા ચહેરા પર ખુશી। એ બોટમાં બેસવાની હતી। રવિ જોડાય છે। રવિ, છેલ્લો વિડીયો છે, માસૂમ બાળકો છે, હસી રહ્યા છે, રમી રહ્યા છે અને સ્વયં શિસ્તમાં એક લાઈનમાં જઈ રહ્યા છે। આ વિડીયો છે અનેક સવાલો પણ ઊભા કરી રહ્યો છે। બિલકુલ જનક, જે રીતના આખી આ દુઃખદ ઘટના બનવા પામી છે અને તે દુઃખદ ઘટના બનતા પહેલા જે સીસીટીવી કેમેરાના જે ફૂટેજ છે તે ઝી 24 કલાકના હાથે લાગ્યા છે અને તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતના જે માસૂમ બાળકો જે છે તે હરણી લેક ઝોનમાં પ્રવાસ માટે તેઓ અંદર પ્રવેશે છે ત્યારે હસી મજાક કરતા જોવા મળી રહ્યા છે, ખેલકૂદ કરતા જોવા મળી રહ્યા છે। પરંતુ આ માસૂમ બાળકોને ક્યાં ખબર હશે કે થોડાક જ ક્ષણોમાં જે મોત છે તે મોત તેમના માટે આવવાનું છે અને જે રીતના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે તમામ બાળકો પ્રવાસ માટે આવી રહ્યા છે તેઓ અંદર હરણી લેક ઝોનમાં પ્રવેશે છે અને પ્રવેશતા સમયે તમામના ચહેરા પર ખુશી છે, તમામના ચહેરા પર મોજ મસ્તી છે। પરંતુ થોડાક જ ક્ષણો બાદ આખું જે ત્યાંનો માહોલ છે તે ગમગીની ભર્યો થઈ જાય છે અને હાલમાં આ સીસીટીવી ફૂટેજના આધારે વડોદરા જે પોલીસ છે તેના દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા પોલીસે અત્યાર સુધીમાં 3 લોકોની અટકાયત કરી છે। તેમને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે, જેમાં બોટ ચલાવનાર નયન ગોહિલ, બોટમાં બેસનાર અંકિત અને જે આખા આ કંપનીના મેનેજર છે શાંતિલાલ સોલંકી, ત્રણેયને ઉઠાવી લીધા છે। ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસે ઇન્વેસ્ટિગેશન માટે 9 જેટલી ટીમો બનાવી છે અને જેટલા પણ લોકો જવાબદાર છે, કોન્ટ્રાક્ચ્યુઅલ જેને સાઇનિંગ ઓથોરિટી છે, જેના નામનો કોન્ટ્રાક્ટ છે, પેટા કોન્ટ્રાક્ટ છે, તમામ લોકોને પોલીસ શોધી રહી છે અને જે પરેશ શાહ જે મુખ્ય વ્યક્તિ અત્યારે જેનું નામ સામે આવેલું છે તેની પણ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આજે રાત્રે દરમિયાન અથવા તો કાલ સવાર સુધી પોલીસ હજુ પણ વધુ આરોપીઓની અટકાયત પૂછપરછ માટે કરી શકે છે અને વધુ ખુલાસા કાલે સમગ્ર મામલામાં બહાર આવી શકે છે। બિલકુલ બિલકુલ આભાર રવિ। તો આપ જોઈ રહ્યા છો ફૂલ જેવા આ માસૂમ બાળકનો આ છેલ્લો વિડીયો। હસતા રમતા આ ચહેરાઓ ક્યારે મોતને ભેટી જાય છે કોઈને કલ્પના નહોતી અને ભયાનક આ જેની આ ઘટના, નિર્દોષ 13 બાળકોના મૃત્યુ। આપ જોઈ રહ્યા છો પિકનિક પર ગયા, હસવા રમવાની ઉંમર, પ્રભુને કદાચ એ પસંદ નહીં હોય અને આજે આ કોઈની ભૂલ અને ભૂલ ભોગવે કોઈ માસૂમ બાળકો મોતને ભેટ્યા છે।